નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આઇકોનિક રોડનું લોકાર્પણ. શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજ સુધીનો માર્ગ હવે વધુ આકર્ષક રૂપે ઝળહળશે. દિવાળી પર્વે રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળી. સરકારી કર્મચારીઓનો પગાર એડવાન્સ કરી દેતા બજારમાં ધૂમ ગરાગી નીકળતા વેપારીઓમાં આનંદ. ભરૂચ ફાયર બ્રિગેડે દિવાળીના તહેવારોમાં એક્શન મોડમાં. ફટાકડા બજારમાં ફાયર ટેન્ડર સાથે લશ્કરો ડ્યુટી પર. ભરૂચના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત, યુવતી ઘાયલ. પ્રકાશ પર્વ દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી. શ્રદ્ધાભેર ચોપડા પૂજન કરાયા. આજથી લાભ પાંચમ સુધી મિની વેકેશનનો માહોલ. દિવાળીમાં ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ. વાહન ખરીદીમાં ઉછાળો આવતા ફૂલની માંગમાં વધારો. દિવાળીને લઈ બજારમાં ચેતનતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેરના સૌંદર્યમાં વધારો લાવતા શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજ સુધીના આઇકોનિક રોડનું દિવાળીના પૂર્વ સંધ્યાએ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગ જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા માર્ગની જવાબદારી ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા માર્ગનું નવીનીકરણ કરી તેમાં આકર્ષક સ્ટ્રીટ લાઇટ્સ, આધુનિક ડિઝાઇન તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે, જેથી આ વિસ્તાર શહેરનો નવી ઓળખ બની રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનું અમારું લક્ષ્ય છે અને આઇકોનિક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે. સાંજના સમયે લાઇટિંગ સાથેનો આ માર્ગ હવે ભરૂચનું નવું આકર્ષણ બન્યો છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજ, જે રાજ્ય સરકારે આપણને આઇકોનિક રોડ તરીકે આ રોડ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપી છે, એ અંતર્ગત શક્તિનાથથી કલેક્ટર ઓફિસ સુધી, બ્રહ્મકુમારી સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે. અત્યંત આધુનિક પોલ સાથે ખૂબ વધારે ઉજાસ મળી શકે અને લોકોને બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય એ પ્રકારનું આજે વીજળીકરણનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરું થયું છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ, અમારા લાઇટ કમિટીના ચેરમેન ભાઈ અર્પણભાઈ જોશી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત શહેરના પ્રમુખ જતીનભાઈ, ભાવિનભાઈ પટેલ, નિશાનભાઈ મોદી, તમામ અગ્રગણ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ દિવાળી પૂર્વે ભરૂચ નગરના નાગરિક ભાઈઓ બહેનો માટે શક્તિનાથથી વિવેકાનંદ સર્કલ સુધીના વીજળીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ,
બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. દિવાળી પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. ખાસ કરીને ગુજરાત સરકારી કર્મચારીઓનો પગાર એડવાન્સ કરી દેતા બજારમાં ધૂમ ગરાગી નીકળતા વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સવારથી જ આદિવાસીઓ બજારમાં ખરીદી કરવા નીકળતા રાજપીપળાના હકડેઠ ભીડ જામી હતી. કપડાં, વાસણ, બૂટ, ચપ્પલ, ફટાકડા, મીઠાઈ, રંગોળીની તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી. વેપારીઓએ આ વર્ષે નવો ઢગલો માલ બજારમાં ખડકી દીધો હતો. દિવાળી એ સૌ કોઈનો પવિત્ર તહેવાર હોવાથી બાળકોથી માંડીને મોટેરાઓ દિવાળીની ખરીદી કરતા હોવાથી આજથી રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળતા લોકોને ચાલવાની જગ્યા ઓછી પડતી હતી. હજી 2 દિવસ સુધી વધુ ખરીદી નીકળશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા હતા. આવું કોઈ ખરીદી કરવા નીકળે છે, જેમાં અમે પણ અમારા પરિવાર સાથે નીકળેલા છે. જેને જે ભાવે એવું લઈ શકે છે. પૈસાની આવક વધી હોય તો જ લઈ શકે છે, પૈસાની આવક ના આવે તો ના લઈ શકે. જેમ કે મુખ્યમંત્રીએ આ વર્ષે વર્ષમાં પહેલા વાર 1 મહિનાનો પગાર વહેલો આપી દીધવાથી લોકો ખરીદી કરવા નીકળ્યા છે. આ વખતે મુખ્યમંત્રીશ્રીએ 15 દિવસ પહેલા દિવાળીનો પગાર કરવામાં આવે છે. એના કારણે બજારમાં દિવાળીની ખૂબ ઘરાકી નીકળી છે. આદિવાસી ગ્રાહકો વધારે આવી રહ્યા છે. બજારમાં દિવાળી જેવું લાગી રહ્યું છે. વેપારી મંડળમાં આનંદ આવે છે. જે ગ્રાહકી બજારમાં ધૂમ મચાવી રહી છે. દિવાળી સામે પવિત્ર તહેવાર હોવાથી લોકો ખૂબ ખરીદી કરી રહ્યા છે, જેથી વેપારીઓમાં આનંદ આવે છે. આના કારણે દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પપ્પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. પ્રકાશ પર્વ દિવાળી માટે ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ વિશેષ સજ્જ થઈ એલર્ટ મોડ પર છે. દિવાળી એટલે પ્રકાશ અને આતશબાજીનો તહેવાર. આતશબાજી દરમિયાન આગ લાગવાના બનાવ પણ બનતા હોય છે, ત્યારે આવી કોઈ પણ ઘટના માટે ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ દિવાળી અને નવા વર્ષના તહેવારો માટે સજ્જ છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવે છે. ફટાકડા બજારમાં પણ ફાયર ટેન્ડર તૈનાત કરી દેવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત રીતે દીપોત્સવના પર્વની ઉજવણી કરવા ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ અપીલ કરી ફાયર બ્રિગેડની સજ્જતા અંગે માહિતી આપી હતી. આવતા દિવાળીના તહેવાર નિમિત્તે આ ચેનલ માધ્યમથી આપ સૌને શુભકામનાઓ. આપનું જે પ્રકાશનો પર્વ છે આનંદ ઉલ્લાસથી ઉજવાય એવી હું આશા રાખું છું. હાલ અમારા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી જ્યાં પણ ફટાકડાના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જે સ્ટોલ રાખ્યા છે તો કોઈ અનિચ્છનીય ન બને તે હેતુસર અમે ફાયર ટેન્ડર ત્યાં બંદોબસ્તમાં રાખેલ છે. તેમજ
સિટીમાં અન્ય જગ્યાએ જ્યાં ફટાકડાના સ્ટોર લાગ્યા છે ત્યાં સ્ટોલો પર જઈને તેમને પણ સાવચેતી રાખવા અને પબ્લિકને અવેરનેસના ભાગરૂપે આગ લાગે તો એ લોકોએ પાણીની બકેટ અને ફૂલ સેફટી સાથે ફટાકડા ફોડવાની પણ અમે એક અભિયાન ચલાવીને તેમને માહિતગાર કર્યા છે. ઓલમોસ્ટ ભરૂચ શહેરમાં શાંતિમય રીતે આ દિવાળીનો પર્વ ઉજવાય તેવી શુભકામના છે. હા, ફાયર તરફથી તૈયારીમાં હાલ અમારો બધો ફાયર સ્ટાફ કોઈ પણ લીવ પર જતો નથી અને આપ સુખમય રીતે દિવાળી ઉજવી શકો અને ભરૂચ શહેરમાં કોઈ આગના બનાવ ન બને તથા બને તો એના સોલ્યુશન માટે ખડે પગે ઊભા છીએ અને અમારી પાસે ફોર્મ ટેન્ડર ફાયર ટેન્ડરને અમે સજ્જ કરેલા છે. કોઈ પણ બનાવ બનશે તો અમારું ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચી વળવા સક્ષમ છે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન फ्रंट ऑफ HP पेट्रोल पंप, स्टेशन रोड, भरूच. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए। और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र। यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र। और इस साल एक दिव्य उपहार भी है। हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री। हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव। और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं। यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है। अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है। यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप। दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त। आज ही विजिट कीजिए श्री जी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच। ભરૂચ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભરૂચ રેલવે સ્ટેશન નજીક એક યુવક અને યુવતી ટ્રેનની અડફેટે ચડ્યા હતા, જેમાં સાંજના સમયે સુરતથી વડોદરા તરફ જઈ રહેલી દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન રેલવે સિલ્વર બ્રિજની બહાર આવતા જ આ ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે યુવતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા, તો બીજી તરફ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મધ્યપ્રદેશના યુવક યુવતી રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની,
સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનોર રોડ, બંબુસર, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ. આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે. ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના. હેપી દિવાળી. આસ્થા, ઉમંગ આજના વ્યસ્ત જીવનમાં પરિવારના સદસ્યો, મિત્રો સાથે ગોષ્ઠી કરવાનો અવસર, સ્વાદનો શંભુ મેળો, આ તમામ લાક્ષણિકતા જેનામાં છે તેવું પર્વ દિવાળીની ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. લોકોમાં ફટાકડા તેમજ મીઠાઈ દ્વારા તહેવારોના રજા દિવાળીની ઉજવણી કરવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો. દિવાળી નિમિત્તે શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન પણ પરંપરાગત રીતે કરવામાં આવ્યા હતા. મોંઘવારી, સેન્સેક્સમાં અપડાઉન,
નોકરી વ્યવસાયમાં પ્રતિસ્પર્ધા જેવી દરરોજની પડોજણમાં દિવાળીનો તહેવાર પેનકિલર જેવી ભૂમિકા અદા કરતો હશે. આ વખતે દિવાળી બાદ બીજા દિવસે પડતર દિવસ છે અને બુધવારે બેસતા વર્ષની ઉજવણી થશે. દિવાળી માટે નવા વસ્ત્રો, ઘરના સુશોભન ચીજ વસ્તુ, મીઠાઈ, ફટાકડા ખરીદવા માટે મોડી રાત સુધી ધમધમાટ જોવા મળે હતો. શક્તિનાથ, પાંચવતી, જાડેશ્વર રોડ વિસ્તારોમાં પગ મૂકવાની પણ માંડ જગ્યા મળે તેટલી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘરની બહાર દીવડા પ્રગટાવીને પ્રકાશનું પર્વ ઉજવવામાં આવશે. દિવાળીની અંદર ગોમતી ચક્ર, લક્ષ્મી કોળી જે 15 રૂપિયાનું, 20 રૂપિયાની ગોમતી ચક્ર અને લક્ષ્મી કોળી મળે છે. એ દિવસે માતાજીને વસ્ત્ર, કૃષ્ણજીને બી વાઘા બીજા અમે લોકો જે દુકાનની અંદર રાખીએ છીએ એ બી આપ એ દિવસે બદલી શકે છે. પિતૃઓના ફોટા ઉપર બી હાર વગેરે જે બી એ ચડાવવાના હોય તો આપ ચડાવી શકો છો. એ દિવસે પિતૃઓની પૂજા ખાસ કરવી જોઈએ. દિવાળીની અંદર તમામ ભક્તોને મારી शुभकामनाएं. जय श्री श्री महाकाल. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે. ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે. નવા વાહનોની પૂજા, ઘર પ્રવેશ, લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલોની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે. ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી, પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા પાછી આવે છે. હાલ ફૂલ બજારમાં ગોટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો, ગુલાબ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો, મહારાષ્ટ્રના ફૂલ 600 રૂપિયા સુધી અને લીલીના ફૂલ 1200 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે. નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે. રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે. દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે. તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે.
પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચારુ રીતે ચાલતી થઈ છે. હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે. મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે. હું છેલ્લા 25 વર્ષથી ફૂલનો ધંધો કરું છું, પણ આ વખતે જીએસટી દરના ઘટાડાના હિસાબે વાહનોની ખરીદી વધારે થયેલી છે અને માલની માંગ છે. પછાતરા વરસાદના લીધે જે ગોટો છે એની થોડી અછત થયેલી છે, એટલે ગામડાનો ગોટો છે એ 100 રૂપિયા જાય છે અને નાસિકનો માલનો સારો છે ને તે 70-80 રૂપિયા કિલો જાય છે. ગુલાબ જે છે 200-250 રૂપિયા કિલો છે. પારસના ફૂલ છે 600 રૂપિયા કિલો છે અને લીલના ફૂલ જે નવસારીથી આવે છે એ 1200-1400 રૂપિયા છે. ગઈ સાલ કરતાં ઘરાકી આ સાલ સારી છે. ભરૂચમાં ટાટા ગ્રુપના નામે ઓનલાઈન કમિશન કમાવવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ આસિસ્ટન્ટ મેનેજરને 6.40 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચના નંદેલા વિસ્તારમાં રહેતા અને વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમિત નાનાજી રામટેકે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેમને ટેલિગ્રામ પર ઘર બેઠા ઓનલાઈન કામ કરીને કમિશન કમાવવાની લાલચ આપવામાં આવી હતી. ગઠિયાઓએ ગાયત્રી લક્ષ્મી નામના યુઝર દ્વારા સંપર્ક કરીને પોતાને ટાટા ગ્રુપમાંથી હોવાનું જણાવી ટાટા ક્લીન ફેશન નામની વેબસાઇટ પર ઓનલાઈન ખરીદીના નામે રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં ડેમો પેટે 1000 જમા થતા વિશ્વાસ બેસતા અમિત રામટેકે તબક્કાવાર રીતે કુલ 6,70,000 જુદા જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ સામે તેમને માત્ર 29,200 જ પરત મળતા તેમની સાથે 6,40,000ની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના લગ્નના હોલમાંથી જુગારનો અડ્ડો પોલીસે ઝડપી પાડી 18 આરોપીઓને 5.81 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચર્ચા મચી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ગોયા બજાર જલારામ મંદિર સામે રહેતો મોહમ્મદ સાકિર હનીફ મુલ્લા રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલા મેરેજ હોલમાં બંધ બારણે જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા 1 લાખ રૂપિયા અને ઉપયોગમાં લેવાયેલ વાહનો જુગારમાં કુલ 5.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમાડનાર મોહમ્મદ સાકિર હનીફ મુલ્લા તેમજ શાહનવાઝ મુખ્તિયાર શેખ, ગુલામ અકબર, બશીર અહેમદ મુલ્લા, તનવીર રિયાઝ અહેમદ મુલ્લા સહિત કુલ 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધન્વંતરી તથા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કસક ભરૂચ ખાતે ધન્વંતરી તથા લક્ષ્મી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, સિજલ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર, ધંધા, રોજગાર, કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. જંબુસર તાલુકાના વેડજ ક્ષત્રિય રાઠોડ પરિવારના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું રાજસ્થાનના જોધપુર ખાતે આવેલ મંદિર ખાતે જવા વેડજથી પગપાળા સંઘ રવાના થયો હતો. છેલ્લા 7 વર્ષથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ક્ષત્રિય રાઠોડ પરિવારની કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું મંદિર કે જે વેડજથી 700 કિલોમીટરના અંતરે રાજસ્થાનમાં જોધપુર નજીક નાગેણા ગામમાં આવેલું છે, ત્યાં પગપાળા જાય છે. નાગણેશ્વરી માતાજીના આશીર્વાદ પગપાળા જનાર ભાઈ બહેનોની માતાજી પરની અતૂટ શ્રદ્ધા તેમજ સંઘના આયોજકો એવા સુનિલસિંહ રાઠોડના અથાગ પરિશ્રમથી આ વર્ષે પણ વેડજથી નાગણા જવા માટે પગપાળા સંઘ તારીખ 20/10/2025ના રોજ રવાના થયો. સવારે 5 વાગે માતાજીની આરતી અને ધજાનું પૂજન કરી બોલ માળી નાગણેશ્વરી જય જય નાગણેશ્વરીના જયઘોષ સાથે ધજા લઈને પગપાળા સંઘ રવાના થયો હતો. રાજકીય આગેવાન એવા ભૂપેન્દ્રસિંહ રાઠોડ તેમજ વેડજ ગામના યુવા અગ્રણી દેવરાજસિંહ રાઠોડ અને સમાજના અન્ય ભાવિક ભક્તોએ ખૂબ જ આતશબાજી સાથે આશીર્વાદ તેમજ ઉત્સાહ પૂરો પાડ્યો હતો અને સમગ્ર ગામને બોલ માળી નાગણેશ્વરી જય જય નાગણેશ્વરીના ભક્તિમય બનાવી દીધું હતું. વેડજનો આ પગપાળા સંઘ 4/11/2025ના રોજ નાગેણા ગામમાં પહોંચીને 5/11/2025 તારીખે સવારે 10 કલાકે माताजी ना मंदिरे धजा चढ़ावશે. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. દિવાળી પર્વ નિમિત્તે કલરવમાં બાળકોને ફટાકડા અને મીઠાઈ આપવામાં આવેલ. બાળકોએ ફટાકડા ફોડી આનંદ પણ માણ્યો હતો. મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવમાં તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત દિવાળી નિમિત્તે રમેશભાઈ આચાર્યના સહયોગથી બાળકોને ફટાકડા આપવામાં આવેલ. બાળકોએ કલરવ શાળા ખાતે આતિશબાજી કરી આનંદ માણ્યો હતો. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहने, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ हो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ,
ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આઇકોનિક રોડનું લોકાર્પણ. શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજ સુધીનો માર્ગ હવે વધુ આકર્ષક રૂપે ઝળહળશે. દિવાળી પર્વે રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળી. સરકારી કર્મચારીઓનો પગાર એડવાન્સ કરી દેતા બજારમાં ધૂમ ગરાગી નીકળતા વેપારીઓમાં આનંદ. ભરૂચ ફાયર બ્રિગેડે દિવાળીના તહેવારોમાં એક્શન મોડમાં. ફટાકડા બજારમાં ફાયર ટેન્ડર સાથે લશ્કરો ડ્યુટી પર. ભરૂચના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત, યુવતી ઘાયલ. પ્રકાશ પર્વ દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી. શ્રદ્ધાભેર ચોપડા પૂજન કરાયા. આજથી લાપાચમ સુધી મિની વેકેશનનો માહોલ. દિવાળીમાં ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ. વાહન ખરીદીમાં ઉછાળો આવતા ફૂલની માંગમાં વધારો. દિવાળીને લઈ બજારમાં ચેતનતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.